જો તમને ફટાફટ બની જાય તેવું તીખું ગરમા ગરમ અને ચટપટું ખાવું હોય તો મસાલા પાવની આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો। જેના માટે એક પેનમાં તેલ અને થોડું બટર નાખી તેમાં જીરાને તતડાવી ડુંગળીની કચાશ નીકળે ત્યાં સુધી સાતળો। તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને પણ થોડીવાર સાતળો। ત્યારબાદ બારીક કાપેલા ટામેટા, કેપ્સિકમ, મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, પાઉંભાજીનો મસાલો અને કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો। ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ સારી રીતે બફાઈ જાય એટલા માટે તેમાં 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરી મીડિયમ ફ્લેમ ઉપર 2-3 મિનિટ જેવું ચડવા દો। પાણી સુકાઈ જાય અને મસાલામાંથી તેલ અલગ થવા લાગે એટલે પાઉંભાજી મેસરથી બધી વસ્તુને બરાબર મેશ કરી લો જેથી મસાલાનું મિશ્રણ લચકા જેવું બને અને પાઉં પર સારી રીતે સ્પ્રેડ થાય। હવે વચ્ચેથી કટ કરેલા પાવને થોડા મસાલામાં બરોબર રગદોળી 1-2 મિનિટ જેવું શેકાવા દો અને પાવની ઉપરની બાજુએ પણ થોડો મસાલો સ્પ્રેડ કરો। થોડીવાર પછી પાવને પલટાવી બીજી બાજુએથી પણ 1-2 મિનિટ જેવું શેકાવા દો। આ રીતે બધા જ પાવને શેકી લો। તૈયાર થયેલા મસાલેદાર પાઉં ઉપર થોડી બારીક કાપેલી ડુંગળી, કોથમીર સ્પ્રિંકલ કરો, તેમજ થોડું ચીઝ ગ્રેટ કરો।